મિત્રો આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ગઈકાલે આઈપીએલમાં એક રોમાંચક મેચ રમાઈ. હૈદરાબાદની મેચ હતી અને તેમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને પરાજય આપ્યો છે. માત્ર એક રને પરાજય મળ્યો છે. ખૂબ જ રોમાંચક મેચ રહી. હાઈ સ્કોરિંગ મેચ કાલે જોવા મળી. પ્રથમ બેટિંગ હૈદરાબાદે કરી અને 201 રનનો સ્કોર કે જે હૈદરાબાદે કર્યો. શરૂઆતમાં ચોક્કસથી હૈદરાબાદને જે તકલીફ પડી, શરૂઆતની જે પાવર પ્લેની આપણે વાત કરીએ તો તેમાં 2 વિકેટ પણ જે પ્રકારે ગુમાવવી પડી. ટ્રેવિસ હેડ કે જેમણે ધીમી બેટિંગ ગઈકાલે શરૂઆત ચોક્કસથી ધીમે કરી, પરંતુ ત્યારબાદ તેમને જે પ્રકારે તેમની આક્રમક રમત છે તે પણ બતાવી અને ત્યારબાદ અંતમાં હેનરિક ક્લાસેનની વાત કરીએ કે પછી નીતિશ રેડ્ડીની વાત કરીએ, આ બંનેની એક શાનદાર જે ઇનિંગ્સ જોવા મળી અને 201 રનના સ્કોર સુધી હૈદરાબાદનો સ્કોર પહોંચ્યો. ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનની બીજી બેટિંગ કરતાં જવાબમાં પ્રથમ જ ઓવરમાં ભુવનેશ્વર કુમારે 2 ઝટકા આપ્યા રાજસ્થાન રોયલ્સને. જોસ બટલર અને સામે સંજુ સેમસન, આ બંનેને આઉટ કર્યા પ્રથમ જ ઓવરમાં. અને ત્યારબાદ પરાગ અને જયસ્વાલની એક શાનદાર ઇનિંગ્સ. એક સમય લાગતું હતું કે આસાનીથી ચેઝ થઈ જશે, પરંતુ વિકેટ પડતી ગઈ અને છેલ્લી 2 ઓવરમાં 19મી ઓવર જે પેટ કમિન્સે નાખી અને 20મી ઓવર ભુવનેશ્વર કુમાર, આ બંને ઓવરમાં આખી બાજી પલટાઈ ગઈ અને 1 રને પરાજય રાજસ્થાન રોયલ્સને મળ્યો. ખૂબ જ રોમાંચક મેચ રહી ગઈકાલની, તેની વાત કરીશું આપણે. સમગ્ર વિશ્લેષણ કેવી રહી ગઈકાલની મેચ. આજની આપણે વાત કરીએ તો આજે ખૂબ જ જે રોમાંચક મેચ છે જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સામે છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચની ખાસ વાત કરીએ, મુંબઈ માટે જીતવું જરૂરી છે. જો મુંબઈ આ મેચ હારશે તો લગભગ બહાર થઈ જશે અને બીજી ટીમો પર નિર્ભર મુંબઈને રહેવું પડશે. અને કોલકાતાની વાત કરીએ તો 12 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે અને આજને મેચ જીતીને એક મજબૂત સ્થિતિમાં જવા માંગશે કોલકાતા. ત્યારે આજની મેચની પણ વાત કરીશું, કેવી રહેશે આજની મેચની ખાસ રણનીતિ, બંને ટીમો કેવી રણનીતિ સાથે ઉતરશે, આ તમામ બંને મેચોની આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીશું. અશોકભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં તો ગઈકાલની મેચની વાત કરીએ. 1 રને પરાજય. આ સિઝનમાં આપણે બીજી વખત જોયું કે 1 રને પરાજય મળ્યો છે કોઈ ટીમને. રાજસ્થાન અને ગઈકાલે હૈદરાબાદે ગઈકાલે અને રાજસ્થાન બંનેની શરૂઆત એક સરખી કહી શકાય કે 2 વિકેટ જલ્દી પડી ગઈ, પરંતુ ત્યારબાદ 2 અન્ય બેટર્સની શાનદાર ઇનિંગ્સ પણ જોવા મળી. કેવી રહી ગઈકાલની આ મેચનું જે પહેલાં આપણે વિશ્લેષણ કરીએ તો? તમે જે વાત કીધી એ બિલકુલ સાચી છે કે આ પ્રકારની મેચો લોકોને જોવી ગમે, કારણ કે 201નો સ્કોર બન્યો હતો એટલે બહુ જ હેવી સારો સ્કોર પણ બન્યો હતો. એની સામે જે લડત આપી એ ટીમે પણ 200 રન બનાવ્યા, તો ક્યાંક 400 રન લોકોને જોવા મળ્યા. અને એ ઉપરાંત આ છેલ્લી દિલ ધડક મેચ જોવા મળી કે છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી આ મેચ ગઈ અને ભુવનેશ્વર કુમાર પહેલી ઓવર, છેલ્લી ઓવર, આ બંને ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરીને જે એને પોતાના અનુભવનો નિચોડ બતાવ્યો છે એ ક્યાંક ને ક્યાંક બહુ સરાહનીય લાગ્યું મને. કારણ કે જે રીતે શરૂઆતમાં 2 વિકેટો પડી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને જે પહેલી જ ઓવરમાં જે 2 વિકેટો પડી અને ત્યાર પછી છેલ્લી ઓવરમાં જે રીતે જોઈતા રન ના કરવા દેવા રાજસ્થાનને, દેટ વોઝ ઓલ્સો વેરી ચેલેન્જિંગ. અને એ ચેલેન્જિંગ ટાસ્કને પણ એને સારી રીતે પૂરું કર્યું. એટલે પહેલા તો એક ભુવનેશ્વરની બોલિંગનું કહેવું. બીજું સૌથી મહત્વની વાત જે ઉડીને આંખે વળગે છે, હાઉ યુ આર મેનેજિંગ યોર બોલર. પેટ કમિન્સ માસ્ટર માણસ છે, એમ કેવું પડે કે એ દરેક ખેલાડીઓ પાસે સર્વશ્રેષ્ઠ એનામાં શું છે બહાર કાઢવાની ક્ષમતા ધરાવે. ભુવનેશ્વર કુમાર સ્વિંગ સારા કરી શકે છે, બોલિંગ બહુ સારી કરી શકે છે, અમુક પિચિંગ એનું જોરદાર હોય છે. અને બીજી અગત્યની વાત કે પોતે જ્યારે જરૂર પડી ત્યારે પોતે આવ્યો અને પોતે સ્ટ્રાઇક કરી અને પોતે વિકેટ લઈને જેને કહેવાય કે આખી મેચની દિશા બદલી કાઢી. તો એક સારામાં સારો કેપ્ટન એ જયારે બોલર હોય તો એ બોલર કેપ્ટન હોવાને કારણે એની સાથે ઉનટકટ સારી બોલિંગ કરતા થઈ ગયા. ત્યાર પછી તમે ભુવનેશ્વર કુમારની વાત કરો તો આ બધા જેટલા ફાસ્ટ બોલર છે એક સારી બોલિંગ કરતા થઈ ગયા. અને એ નટરાજન તમે જુઓ તો આ બધા જ બોલર જે છે દે હેવ ડન વેરી વેલ. અને તમે કહ્યું બસ સાચું છે કે છેલ્લી 2 ઓવરે પાસું પલટી નાખ્યું, પણ એ પાસું પલટવા માટે ખુદ કેપ્ટન મેદાન ઉપર આવી ગયા. તો એ અગત્યની વાત છે કે ક્યારે બોલિંગ કરવી. કારણ કે ઘણી વાર એવું થતું હોય કે તમે જયારે બોલર કેપ્ટન હોય તો કાં તો વધારે બોલિંગ લઈ લે અથવા તો
બિનજરૂરી રીતે લઈ લે, પણ જ્યારે જરૂર હોય ત્યારે પોતાની ઓવર્સને સેટ કરીને આવવું અને વિકેટ લેવી, આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જે રીતે મેનેજ કર્યું, બેઝિકલી તો છેલ્લી 2 ઓવર જે મેનેજ કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને હાથમાં તો ખેર મેચ નીકળી જ ગઈ હતી. હવે એ તો વાત અલગ છે કે પરફેક્ટ ખેલાડી આઉટ થયો અને ત્યાં આગળ બન્યું, નહીં તો 1 રન બનાવવાની જરૂર હતી, તો ક્યાંક અલગ પરિસ્થિતિ હોત. પણ યસ, ઇટ વોઝ અ વેરી એક્સાઇટિંગ મેચ. અને હું તો આની ફૂલ ક્રેડિટ, ભલે તમે કહ્યું બેટર્સનું શાનદાર પ્રદર્શન અને એ સાથે સાથે બંને ટીમોની ટોપ ઓર્ડર જલ્દી પડી ગયો, પણ તે છતાંય આ ખરેખર જો આ મેચ જોવું. એટલે ગઈકાલે ટ્રેવિસ હેડે પોતાનો અનુભવ પણ એક સારી રીતે બતાવ્યો. વેલ, હી ઇઝ અ રિયલી ગુડ બેટર. અને ખાસ કરીને જે તમે કહ્યું એ બહુ અગત્યનું છે. જ્યારે તમે આક્રમક બેટર્સ જ હોય તો 24 કલાક તમારી ભૂમિકા આક્રમક બેટર્સની નથી રહેતી. જ્યારે તમે આક્રમક બેટર્સ હોય અને સામે જો છેડે વિકેટો પડી જાય તો તમારે તમારી રમતમાં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરવો પડે, અને દેટ ઇઝ કોલ્ડ એ ગુડ બેટ્સમેન. તો આ એક ક્વોલિટી બેટ્સમેનની નિશાની છે. એને હતું કે મારે અહીંયા ટકવું જરૂરી છે કારણ કે 2 વિકેટો પડી છે, તો હી સ્ટેડ ધેર, હી વર્ક વેલ. અને ત્યાર પછી નીતિશ રેડ્ડીએ જે રીતે અને ક્લાસેને જે રીતે બેટિંગ કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો હું માનું છું કે કોઈ પણ સારા બેટ્સમેનની ભૂમિકા જે છે એ ભૂમિકા માત્ર એના રન રેટ કે સ્ટ્રાઇક રેટના આધારે નક્કી ના થાય. એની ઇનિંગની કેટલી જરૂર ટીમને છે એ પ્રમાણે આ વસ્તુને એનાલાઇઝ કરવી જોઈએ, અને દેટ ઇઝ વોટ હી હેઝ ડન. જ્યારે વિકેટો પડી ત્યારે એ શાંતિથી ઉભા રહીને બરાબરી કર્યું. જ્યારે ત્યાર પછીની સારી સ્થિતિમાં હી વેન્ટ આઉટ, અને ત્યાર પછી નીતિશ રેડ્ડી અને ક્લાસેને એ વસ્તુને આગળ વધારી. તો આઈ બિલીવ કે અને ઇઝ ધેર ઇન ધ ટીમ ઓલ્સો, એટલે આપણને બી સામે આવશે ભારે પડવાના છે આ ખેલાડી. એટલે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ બી ભૂલવી ના, કારણ કે હમણાં જેટલા ખેલાડીઓ છે અહીંયા પ્રેક્ટિસ લઈને આપણી જ બોલિંગો ધોઈને આપણી સામે ત્યાં રમવાના છે. એટલે એ પણ એક અગત્ય. પણ યસ, હેડ શોડ ઇઝ ક્લાસ કે ભાઈ માત્ર મારે સ્ટ્રાઇક રેટ જાળવવું એ કામ નથી, મારે ટીમનું શરૂઆત જો ધીમી હોય, ટીમની શરૂઆતમાં વિકેટો પડી હોય, આઈ એમ સપોઝ ટુ મેન્ટેન માય વિકેટ. સો ગુડ બેટિંગ. નીતિશ રેડ્ડીની જે વાત કરી, એક ઓલરાઉન્ડર તરીકે આ વખતે સારું પ્રદર્શન કરી રહ્યા છે. નીતિશ રેડ્ડીનું ફ્યુચર કઈ રીતે જુઓ છો? જે પ્રકારની રમત દાખવી રહ્યા છે, 2-3 ઇનિંગ્સ આ વખતે ખૂબ જ સારી રમી છે. સામે ફિલ્ડિંગની વાત કરીએ અને બોલિંગની વાત કરીએ, તેમાં પણ સારું એવું પ્રદર્શન ઠીકઠાક કરી રહ્યા છે, બોલિંગમાં પણ. હવે શું થાય છે કે જ્યારે તમારી પાસે ખેલાડીને બદલવાની જે પેલો રૂલ આવી ગયો છે, ત્યાર પછી સ્પેશિયલાઇઝેશન અથવા તો ઓલરાઉન્ડરની જે ભૂમિકા છે એ ભૂમિકા બહુ ઓછી થઈ ગઈ, ટુ બી વેરી પ્રિસાઇઝ. રોહિત શર્માએ પણ એની પર બળાપો કાઢ્યો હતો કે જો આ રીતે મારે ઇમ્પેક્ટ પ્લેયર લાવીને ચલાવવાનું હોય તો પછી ઓલરાઉન્ડરની જરૂરત શું છે? હું જરૂર પડે ત્યારે બેટર લઈ આવું, જરૂર પડે ત્યારે ક્વોલિટી બોલર કેમ ના લઈ આવું? તો આવનાર દિવસોમાં આ પર્ટિક્યુલર નિયમથી વિવાદો થશે અલગ વસ્તુ, પણ જો આ વધારે ઉપયોગમાં રહે છે આ નિયમ, તો એક ઓલરાઉન્ડર તમારી ટીમમાં લેવો મુશ્કેલ પડશે. તમને એક સ્પેશિયલાઇઝ બોલર જો મળી શકતો હોય કે ભાઈ બેટર એની બેટિંગ કરીને જ્યારે જતો રહે અને બોલિંગ કરવા માટે સ્પેશિયલાઇઝ બોલર આવી જાય, તો આઈ થિંક દરેક ટીમ આવું પસંદ કરશે. હિઝ બેટિંગ ઇઝ સો ગુડ, હિઝ બોલિંગ ઇઝ સો ગુડ, એબ્સોલ્યુટ, એમાં કોઈ બેમત નથી. પણ અગેન તમે જે પ્રમાણે કહ્યું કે 2-3 ઇનિંગમાં એને સારી બેટિંગ કરી છે, તો હી હેઝ ટુ પ્રૂવ હિઝ કન્સિસ્ટન્સી. પણ સૌથી મહત્વની વાત એ છે કે એની પાસે એટલી એબિલિટી છે કે એ બિલકુલ દોરડાની ઉપરથી રમી શકે છે, ઇન ધ સેન્સ કે સિક્સર્સ મારી શકે. 8 છગ્ગા એને સાહેબ ફટકાર્યા છે, તો ઇટ વોઝ ટેરિફિક. 42 બોલમાં 76 રન જે એને કર્યા, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ પર્ટિક્યુલર T20 ના ફોર્મેટમાં કે જેમાં T10 ની જેમ બેટિંગ કરવામાં આવે છે, એ ફોર્મેટમાં આ ખેલાડી બહુ સૂટ થાય. એટલે એ રીતે જોવા જાવ તો એની ઉપયોગિતા જબરજસ્ત છે અને એક ટોપ ઓર્ડરની ભૂમિકા ભજવી શકે એમ છે. એ જે સ્થાને આવ્યો ત્યાર પછી જે એને ક્લાસન સાથે મળીને ઇનિંગ બનાવી, તો હી હેઝ ગોટ ધેટ કેપેસિટી કે પાર્ટનરશિપ બનાવી શકે. એની પાસે કેપેસિટી છે મોટા સિક્સર્સ મારી શકે, એની પાસે કેપેસિટી છે ટીમને જરૂર હોય ત્યારે એક પાર્ટનરશિપ બનાવીને એક મજબૂતી આપે. તો યસ, એ રીતે હું ચોક્કસ જોઈશ. હું ઓલરાઉન્ડર તરીકે એની ભૂમિકાને એટલું પ્રાધાન્ય નથી આપતો, કારણ કે જો આ ઇમ્પેક્ટ પ્લેયરનો રૂલ કન્ટિન્યુ થશે તો બધી જ ટીમો આ રીતના જશે અને અલ્ટિમેટલી ઓલરાઉન્ડરને તકલીફ પડી શકે છે. ક્લાસેનની સાથે એક સારી એવી ભાગીદારી જોવા મળી. ક્લાસેનની વાત તો દર વખતે આપણે કરીએ છીએ અને એ જ પ્રમાણે તેમનું પ્રદર્શન પણ ક્લાસેનનું જોવા મળે જ છે. વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનમાં જોસ બટલર અને સંજુ સેમસન કાલે ન ચાલ્યા.
ભુવીની બોલિંગ, પ્રથમ બોલિંગ, એના વિશે શું કહેશો? અને સાથે જ રિયાન પરાગ આ વખતે ફરી એક વખત તેમણે સાબિત કર્યું કે એ આઈ થિંક ડેબ્યુ માટે તૈયાર છે, પરંતુ ક્યારે એ હજી સિલેક્ટર્સ નક્કી કરશે. પહેલી વસ્તુ ભુવનેશ્વર કુમારની કહે કે ભુવનેશ્વર કુમાર એ આઈપીએલ નો અને ભારતનો એક નંબર 1 બોલર હતો, સ્વિંગનો માસ્ટર. પોતાની રીતે બેટ્સમેનને ભલભલા બેટ્સમેનને આઉટ કરી શકે એટલી જબરજસ્ત ક્ષમતા વાળો ભારતનો ખેલાડી હતો. ઇઝ અ વેરી ગુડ સ્વિંગ બોલર. એને લાયક, એને અનુકૂળ પરિસ્થિતિઓની અંદર હંમેશા ખતરનાક પુરવાર થાય છે. ઓફકોર્સ એક સમય આવી ગયો પછી, ત્યાર પછી બીજા ઘણા બધા બોલર્સ આવી ગયા, એ બેકફૂટ પર આવી ગયા. ઇવન ઇન આઈપીએલ હી ઇઝ નોટ વેરી કન્સિસ્ટન્ટ. બટ ગઈકાલની જે મેચની અંદર જેને બોલિંગ કરી છે અને જે સંજુને બોલ્ડ માર્યો છે, આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધી ગ્રેટ બોલિંગ. તો બટલર અને સંજુ બેને 0 રનમાં પહેલી જ ઓવરમાં તમે બહાર મૂકી દો. એટલે એક વસ્તુ બીજી અગત્યની છે, રાજસ્થાન પાસે બેટિંગ ડેપ્થ નથી જેટલી સામેની ટીમ પાસે. એમની પાસે 4-5 ખેલાડી સુધી જેવા છે કે જે મહત્વની એ કરી શકે, ત્યાર પછી નથી. તો એટલે બહુ જરૂરી હતું કે પહેલા 4 બેટર્સમાં યશસ્વી, બટલર, સંજુ, રિયાન, આ 4માંથી કયા કયા ખેલાડીઓ આઉટ થાય છે, દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એટલા માટે આ 2 ખેલાડીઓની, બટલર અને સંજુ, બંને સેન્ચુરી, હમણાં બટલરે જબરજસ્ત એ કર્યું, સંજુ જોરદાર ફોર્મમાં છે. તો આ ખેલાડીઓનું આઉટ થવું એ બહુ જ મોટા ભાગે હૈદરાબાદ માટે એક પ્લસ પોઈન્ટ હતો. પહેલા તો એમ લાગ્યું કે ભાઈ આ તો 150, 160, 170 પતી જશે ટીમ, બટ ઇટ ડીડ નોટ હેપન. દે ફોટ વેલ. નાઉ યુ આર કમિંગ ટુ રિયાન પરાગ. રિયાન પરાગની બેટિંગ અફલાતુન, કોઈ બેમત નથી. એના છગ્ગા ચોગ્ગા મારવાની એની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ ઇઝ ગુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારી વાત એ છે, અહીંયા આગળ એ કરવું, રિયાન પરાગે મેચને પૂરી કરવાની ક્ષમતા કેળવવી પડશે. જે રીતે કમિન્સ બોલિંગમાં આવ્યા, જે રીતે એને ટ્રેપ ગોઠવીને અને એ જ પ્રમાણે એ જગ્યા ઉપર સીધો ફિલ્ડરના હાથમાં કેચ થાય અને એવા શોટ જે જરૂરી નહોતા ટીમ માટે, એ વખતે કોઈ જરૂરી નહોતા એ ટીમ, કારણ કે દે વર વેરી મચ કમ્ફર્ટેબલ વિથ ધ એચિવિંગ ટાર્ગેટ. એટલે આ વસ્તુમાં એનો જે ગઈકાલનો શોટ છે, મારી દ્રષ્ટિએ ઇટ વોઝ નોટ નીડેડ એટ ઓલ. તમે એમ જોવું જોઈએ કે કયો ખેલાડી બોલિંગમાં આવ્યો છે, એ કઈ રણનીતિ સાથે આવે છે, કારણ કે એ કઈ પ્લાન સાથે આવ્યો હશે. તો એટલીસ્ટ તમારે તે વખતે ફિલ્ડિંગને જોવી જ જોઈએ કે ભાઈ તમે ક્યાં રમશો. અને એ તો સિમિલર, એ ખેલાડી એના જગ્યા પર હલ્યો નથી, ત્યાં એને કેચ આવ્યો. આ વસ્તુ જે જયારે તમે પ્રિડિક્ટેબલ બની જાઓ કે આ તો આને છગ્ગો મારવાનો આપણે બોલ આપીશું તો આઉટ થશે, દેટ ઇઝ હું માનું છું કે રિયાન પરાગે ગઈકાલની મેચ પૂરી કરવી હતી. ઇટ વોઝ ઇન હિઝ હેન્ડ. કોઈ પ્રોબ્લેમ વગર આ મેચ પૂરી થઈ જાત અને રાજસ્થાન જીત્યો. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એ એક સ્ટ્રાઇક બેટર તરીકે નથી જોતો ટીમને, એક ફિનિશર તરીકે જોવે છે. કારણ કે જયારે તમે 4થા 5મા ક્રમે આવશો ને તે વખતે તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ એટલી હોવી જોઈએ કે ઓપનિંગમાં આવો તો વાંધો નથી. ઓપનિંગમાં તમે ધડાધડ રમો અને તમારી વિકેટ જતી રહે તો તમારે છેક સુધી શું થશે જોવાનું નથી. બટ વેન યુ આવ ઓન નંબર 5, તે વખતે તમારે જોવાનું મારી ટીમની સ્થિતિ શું છે. તો કે 4 બેટ્સમેન આઉટ છે, તો મારી સ્થિતિ શું છે, પાછળના ક્રમના બેટર સાથે મળીને મેચને પૂરી કરવાની. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ક્યાંક રિયાન પરાગને હજુ એ જોશમાં આવી જાય છે કે નહીં હું સિક્સર મારી શકું છું, આઈ કેન હિટ ધ સિક્સર, બધું જ બરાબર છે. પણ એની સાથે સાથે આ થોડીક વસ્તુ એ જો ધ્યાનમાં રાખ્યો તો કાલની મેચ એમના હાથમાંથી જવાનો કોઈ સવાલ જ નહોતો. એટલે આ એક વસ્તુ અગત્યની છે કે એ વખતે એને મેચના ફિનિશર તરીકેની ભૂમિકામાં પણ આવવું જોઈએ, વિચ ઇઝ મિસિંગ. એ વસ્તુ ક્યાંક એને પ્રૂવ કરવી પડશે કે હા હું ફિનિશ પણ કરી શકું છું. તો ગઈકાલની મેચની વાત કરી, ખૂબ જ રોમાંચક મેચ રહી. કઈ રીતનું જે રણનીતિ સાથે ઉતર્યા હતા અને કોણ જીત્યું તે જ બાબતની આપણે ગઈકાલની ચર્ચા કરી. આપણે વાત કરીશું આજની મેચની. આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મુંબઈ ઇન્ડિયન્સ અને સામે કોલકાતા નાઇટ રાઇડર્સ. કોલકાતા એક મજબૂત ટીમ અને મજબૂત સ્થિતિમાં પણ અત્યારે છે, 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. મુંબઈની વાત કરીએ તો 6 પોઈન્ટ સાથે અત્યારે 9મા સ્થાને છે. તો આ બંને ટીમ વચ્ચેનો મુકાબલો કઈ રીતનો જોવો શોષકભાઈ? ખાસ કરીને આજે કોના પર ભારે પડશે, આપને શું લાગે છે? અને મુંબઈની કેપેબિલિટીને કોઈ શંકા નથી. એબ્સોલ્યુટલી નો. કોઈ રીતે હું એમ નહીં કહું કે મુંબઈની ટીમ નબળી છે, નોટ એટ ઓલ. એ નથી રમતી અત્યારે, દેટ ઇઝ સેકન્ડરી સ્ટોરી. પણ 12 વર્ષ થયા આ ટીમ હંમેશા મુંબઈએ જીતતું આવ્યું છે. એટલે પહેલી વસ્તુ એ છે કે કલકત્તાએ એ જોવું પડશે કે મુંબઈની ટીમને કઈ રીતે હરાવવી. યસ,
they have problems. Ishan, Rohit, Surya, Hardik, Tilak, Vadera, David, they all are not working in the same direction. પછી ત્યારે એમની બોલિંગમાં પણ થોડી એ છે, વધારે પડતો લોડ તમારે બુમરાહ ઉપર આવી જાય છે. થુસારા છે તમારી પાસે, કોયટજી છે તમારી પાસે, ચાવલા છે, નબી છે, પણ હજુ સુધી એક ગ્રીપ થતી નથી. હું એમ હજુ પણ માનું છું કે મુંબઈ ઉપર મુંબઈ ભારે પડી શકે છે, એમાં કોઈ બેમત નથી. દેટ ઇઝ નંબર વન. હું એમ કહેતો નથી કે કલકત્તાની ટીમ અઘરી નથી. કલકત્તાની ટીમ જબરજસ્ત છે. સોલ્ટ છે, નારાયણ છે, અંકરિશ છે, શ્રેયસ છે, વેંકટેશ, એબ્સોલ્યુટલી 10 સુધીના બેટર્સ છે. પણ એની સામે પણ આ મુંબઈની ટીમ ઝીલી શકે છે, એમાં મને કોઈ બેમત નથી, મને કોઈ એમાં શંકા નથી. નાઉ કમિંગ ટુ વિચ ટીમ ઇઝ સ્ટ્રોંગ, તો યસ, જે ઓપનિંગ અત્યારે સોલ્ટ અને નારાયણ આપે છે એ અત્યાર સુધી રોહિત શર્મા અને ઈશાન કિશન આપી શક્યા નથી. તો ધેટ ઇઝ ટુ બી ડન. એ જો ઓપનિંગ આપવામાં રોહિત શર્મા અને ઈશાન કિશન આજે જો સફળ થાય છે તો પાછળ આ ટીમના ખેલાડીઓ એ બાકીનો તખતો પલટી શકે એવા છે. ત્યાર પછી સૂર્યકુમાર યાદવ છે, હાર્દિક પંડ્યા છે, તિલક છે. તો દેર ઇઝ અ વેરી બિગ ટીમ. ઓનલી ધ થિંગ કે ઓપનિંગ જે રીતે કલકત્તા આપે છે એ મુંબઈએ આપવું પડશે. બીજું, નારાયણને આઉટ કરવામાં તમે લખી રાખો, મુંબઈ પાસે નવી રણનીતિ હશે. કારણ કે એ એક જ ખેલાડી એવો છે કે 230 ની આસપાસ એનો સ્ટ્રાઇક રેટ ચાલે છે અત્યારે, અને બાકીના બધા 170-180 માં ચાલે છે. એટલે એ તો આસમાનને અડી ગયો છે, ખબર નહીં કેવી રીતના રમે છે. એટલે એના માટે એક ચોક્કસ રણનીતિ ઘડશે અને એને આઉટ કરવાનો પહેલા પ્રયત્ન કરશે. એટલે પહેલી આ રીતે જો ઓપનિંગની બંને સાઈડમાં, તો યસ, એક ઓપનિંગ સોલિડ જરૂરી છે મુંબઈને. એ જરૂરી ઓપનિંગ મળશે તો પાછળના બેટર્સ આ 250 રન કરી શકે એવી ટીમ છે. બનાવ્યા છે એમણે, હૈદરાબાદ સામે જ બનાવ્યા હતા. they have scored that much run જ્યારે એમને હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. તો માનું છું કે એ ક્ષમતા છે. ઓન ધ અધર સાઇડ, કલકત્તા હેઝ ગોટ અ ગુડ બોલિંગ, વન શુડ નોટ ફોરગેટ. એટલે એ જે બોલિંગ છે એ જબરજસ્ત છે. વૈભવ અરોરા છે, વરુણ છે, ખાસ કરીને કમીરા છે, રસેલ છે. તો આ બધા ખેલાડીઓ છે કે જે ખરેખર એક સારી, નારાયણ છે, તો એ બધા એક સારી બોલિંગ યુનિટ બનાવે છે. બટ આઈ મસ્ટ સે કે ઈશાન, રોહિત, સૂર્ય અને હાર્દિક, આ 4 ખેલાડીઓ દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ બોલરને રમવા માટે સક્ષમ છે. આઈ એમ નોટ વરીડ ઓન ધેટ પાર્ટ. આઈ એમ ઓનલી વરીડ ઓન ધ પાર્ટ ઓફ ધ બેટિંગ, ધેટ ઓપનિંગ શુડ ડુ વેલ. રોહિત શર્મા અને ઈશાન કિશન બેમાંથી એક નહીં, બંને જણાએ ઉભા રહેવું પડશે જો ટીમને જીતાડવી છે. ભવ્ય ભૂતકાળ છે મુંબઈનો આ મેદાન ઉપર કલકત્તા સામે. સો ધેર ઇઝ નથિંગ ટુ વરી અબાઉટ મચ. પણ હા, કલકત્તાને વિલ હેવ ટુ, કારણ કે અહીંયા એવું છે, જો બીજું એક વસ્તુ એ પણ છે કે હવે મુંબઈના માથે કોઈ ભાર નથી કે અમારે ટોપ 4માં જવાનું છે. બહુ શક્યતા ઓછી છે, એમને ખબર છે. એટલે એક થોડું એ પણ હશે કે આ ચલો આજે રમી લો બરાબર. તો એ પરિસ્થિતિ બી થોડી છે કે જેમાં તમે એમ અપેક્ષા કરી શકો કે હા, આ યુનિટ રમશે. અને એટલા માટે, અને બીજું કે ખાસ મુંબઈ ઇન્ડિયન્સના મેદાન ઉપર ઘણી બધી હારનો સામનો પણ કર્યો છે. તો હવે જયારે આઈપીએલ ના અંતિમ ચરણમાં આવી ગઈ છે ત્યારે કંઈક સારી રમત દાખવે અને એટલીસ્ટ પ્રેક્ષકો જે એની સાથે છે, ફેન્સ એમની સાથે છે, એમને એક જબરજસ્ત એક શું કહેવાય કે જેને એક આનંદ આપે કે હા, યસ, વી આર સ્ટીલ ધેર. હાર્દિક પંડ્યાની જે પ્રકારે વાત કરી ગયો, ત્યારે વર્લ્ડ કપમાં સ્થાન મળી ગયું છે વાઇસ કેપ્ટન તરીકે. હવે વાત કરીએ એમના પ્રદર્શનની. અત્યાર સુધી તો જે પ્રદર્શનથી ખુશ નથી, પરંતુ આવનારી જે મેચ છે તેમાં એક સારું પ્રદર્શન કરી શકે તે પ્રકારનો તેમનો ચોક્કસથી પ્રયાસ રહેશે. તેમણે કેવું પ્રદર્શન કર્યું છે ટીમ માટે તે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આ 4 મેચ ખૂબ જ મહત્વની હાર્દિક પંડ્યા માટે રહેવાની છે. કારણ કે અજીત અગરકરે પણ ગઈકાલે પ્રેસમાં કીધું કે હાર્દિકનો વિકલ્પ હજી સુધી આપણી પાસે નથી આવ્યો. એક વસ્તુ છે, હાર્દિક પંડ્યાની ક્ષમતા, એની લડવાની શક્તિ, રમવાનો એનો કોન્ફિડન્સ એ ગજબ છે. બીજા કોઈ પણ ખેલાડી પાસે અત્યારે આજની તારીખમાં નથી. દેટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. ડુ નોટ કમ્પેર આઈપીએલ વિથ યોર નેશનલ ટીમ મેચીસ અથવા તો વર્લ્ડ કપ. આ બંને બહુ જ અલગ વસ્તુ છે. અલગ પ્રકારના પ્રેશરમાં રમાતી આ વસ્તુ છે. અહીં આગળ તમે દેશ માટે રમો છો, અહીંયા તમે ફ્રેન્ચાઇઝી માટે રમો છો. 4-5 ટીમો મેચો હારી ગયા અથવા તો 4-5 મેચોમાં સારું પરફોર્મન્સ ના થયું
એટલે એ ખેલાડી ખરાબ. તો એવું જોવા જઈએ તો 11 ખેલાડીનું પ્રદર્શન જો આઈપીએલ ની અંદર ચોકઠામ ફિટ કરીને તમે જુઓ તો લગભગ ખેલાડીઓ એમાં નહીં આવે. રોહિત શર્મા બધામાં નથી રમ્યો. કોઈ પણ ખેલાડી જે આઈપીએલ ની સાથે એટલે બહુ સારું કર્યું છે. આઈ એમ બહુ સારું મને લાગ્યું છે કે બીસીસીઆઈએ ટીમની પસંદગી માત્ર આઈપીએલ ના બેઝ ઉપર કરી નથી. અને ધેટ ઇઝ વેરી ગુડ. કારણ કે તમે આજે આઈપીએલ ના બેઝ ઉપર અહીંયા તો તમારે ચોગ્ગા છગ્ગા જ મારવાના. ત્યાં તમે વિચારીને રમી શકો છો. તમે તમારી રીતે ઇનિંગ બનાવી શકો છો. ત્યાં આખી પરિસ્થિતિ અલગ છે. અહીંની પરિસ્થિતિ સાથે સાંકળવાની જરૂર નથી. એટલે પહેલી વસ્તુ આ. બીજું કે હાર્દિક પંડ્યાનું શું વસ્તુ લોકોને નથી ગમતી? ટેલ મી વન થિંગ. એની બેટિંગ જબરજસ્ત છે, બોલિંગ જબરજસ્ત છે, ફિલ્ડિંગ જબરજસ્ત છે. 2022 તમે ટીમને ચેમ્પિયન બનાવી આપી છે. એની કેપ્ટનશીપ કેપેબિલિટી જુઓ. ગયા વખતે ટીમ એની રનર્સઅપ બની છે એ તમે જુઓ. ક્રુશિયલ ટાઈમમાં ભારતની ઘણી બધી મેચો રમી છે. હા, જે ઘટના ઘટી છે રોહિત શર્માને કાઢીને જે હાર્દિક પંડ્યા એના કારણે બધા લોકો એની વિરુદ્ધમાં થઈ ગયા છે. એના ઇન્ડિયાનો તો વિશ્વાસ છે જ. હજુ હું પોતે એમ કહી શકું કે હાર્દિક પંડ્યાની ટીમમાં જરૂર છે જ. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. અને એમાં કઈ આજે પર્સનલ ગ્રેવન્સમાં હું એમ કહું હાર્દિક પંડ્યા યસ એ જે મુંબઈ ઇન્ડિયન્સ સાથે થયું યસ ઇટ વોઝ બેડ. અને એની જે અલગ વસ્તુ દેશ માટે તમે જયારે વિચારો ત્યારે પર્સનલ તમારા જે ખ્યાલો છે એ ખિસ્સામાં વાળીને મૂકવો પડે. દેશ માટે કયો ખેલાડી સારો હતો, કેવો કેનો રેકોર્ડ છે, આઈસીસીમાં કેટલી કોની બુક વેલ્યુ છે, આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. અને એ પ્રમાણે હું માનું છું કે હાર્દિક પંડ્યા એનો કોઈ વિકલ્પ નથી. જે કહ્યું એ બિલકુલ સાચું છે. એનો ફાઇટિંગ સ્પિરિટ, એની રમવાની ક્ષમતા, એની મોટા શોટ મારવાની ક્ષમતા આઈ ડોન્ટ થિંક એનીબડી હેઝ ધેટ. અને હજુ આજની તારીખમાં એની રમત વિશે ભલે અહીંયા નથી તમે જુઓ અહીંયા આગળ એનો પ્રોબ્લેમ બીજો છે. અહીંયા એની ઉપર પ્રેશર છે એક અલગ પ્રકારનું. અને બીજું કે એવી ટીમમાં છે કે જ્યાં બધા ધુરંધરો છે. એટલે એનો જે પરફોર્મન્સ આવે તો એ મેચ વિનિંગ પરફોર્મન્સ આવે તો જ તમે એને યાદ કરો. એવું થઈ ગયું. ગુજરાત ટાઇટન્સમાં અલગ ભૂમિકા હતી. એ 25 રન મારે ને 4 છગ્ગા મારી ટીમને જીતાડી દે તો એ સારામાં સારો પરફોર્મન્સ હતો. અહીં 4 છગ્ગા મારશે તો કોઈ નોંધ નહીં લે. કારણ કે બધા મોટા મોટા દિગ્ગજો બેઠા. સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, ઈશાન કિશન, આ બધા દિગ્ગજો. એટલે એની અહીંયા અલગ એનું પર્સનાલિટી થોડી ક્રશ થઈ ગઈ છે. બાકી એને ખેલાડી તરીકે તો આઈ ડોન્ટ હેવ એની ડાઉટ ઇન. મેચ કોણ જીતશે તેની આપણે આવતીકાલે ફરીથી ચર્ચા કરવાના છીએ. કોલકાતા અને સામે મુંબઈ બંને મજબૂત ટીમો છે. કોલકાતા 12 વર્ષનું જે વાનખેડામાં જીતી નથી શકી તે તોડી શકશે કે કેમ આ વખતે ક્યાંક ને ક્યાંક એક મજબૂત ટીમ ચોક્કસથી લાગી રહી છે. તે જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.